નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આરએમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ કે સ્માર્ટ વર્ક કરતા શીખો, રિવિઝન કેવી રીતે કરવું। બધાને એ જ ખબર નથી હોતી કે રિવિઝન કેવી રીતે કરવું, વારંવાર વાંચ કરો અને રિવિઝન કહેવાય। પણ વિદ્યાર્થી મિત્રો સાચી મેથડ આ વિડીયોની બતાવવાનું છું, બધા સબ્જેક્ટ વાઇઝ બતાવવાનું છે કે થિયરી વિષયની અંદર કેવી રીતે કરવું, ગણતરીવાળા વિષયની અંદર કેવી રીતે કરવું, ભાષાવાળા વિષયની અંદર કેવી રીતે કરવું। તો તમામ ડાઉટ ક્લિયર થવાના છે અને વિદ્યાર્થી મિત્રો 0.0% આ ટિપ્સને જાણતા હોય છે। જે ટોપર્સ હોય છે ને એ આ ટિપ્સને ફોલો કરતા હોય છે, એટલે ટોપર્સ હોય છે ને તમે એવરેજ સ્ટુડન્ટ્સ આમાં રહી જતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો વાંચેલું સીધું જ મગજમાં જવાનું છે। તમે બધાનો એક જ પ્રશ્ન હોય છે કે વાંચેલું યાદ નથી રહેતું, બધા પોઈન્ટ આ વિડીયોની અંદર કવર થવાના છે। ચલો વિદ્યાર્થી મિત્રો તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરવાના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર તમને BA ઇકો સ્વાધ્યાય, BA ઇકો છે, SPCG છે, એના સ્વાધ્યાય સોલ્યુશન ઉપલબ્ધ છે। જાઓ અને જોઈ લો। BA અને ઇકોના ચેપ્ટર 1 બંનેના આવી ગયા છે, બરાબર। તમારો લાઇનસર આવતા જશે, ઓકે। તો ચલો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ હવે। તો તમારું જે પ્રોબ્લેમ હોય છે ને એ પ્રોબ્લેમ તમારા 3 થી 4 પ્રકારના હોય છે। પહેલો પ્રોબ્લેમ એવો હોય છે કે રિવિઝન કરવાનો ટાઈમ નથી। જો આપણે રિવિઝન કરવા જઈએ તો તમારો આખા વર્ષનું સિલેબસ પૂરું થતું નથી, હોમવર્ક હોય છે, ટ્યુશનનું હોમવર્ક હોય, સ્કૂલનું હોમવર્ક હોય, બીજું બધું વાંચવાનું હોય કારણ કે પરીક્ષા આવતી હોય એટલે, બરાબર। બીજી બધી ટેસ્ટ ચાલતી હોય એટલે રિવિઝન કરવાનો સમય નથી, બરાબર। ચલો કંઈ વાંધો નહીં, રિવિઝન કરતાં ઊંઘ આવે છે ભાઈ, હા ઊંઘ આવે રિવિઝન કરતાં ઊંઘ આવે છે। તો એનું બી સોલ્યુશન આ વિડીયોની અંદર તમને મળવાનું છે। રિવિઝન એટલે ફરીથી નોટ્સમાંથી વાંચવું। હવે એવું હોય, તમારો ડાઉટ એકદમ ક્લિયર કરવાનો છું કે તમને એવું થાય કે રિવિઝન એટલે તમે જે નોટ્સ બનાવેલી છે એને ફરીવાર વાંચવાનું। તો વિદ્યાર્થી મિત્રો એનો બી એ તમને સોલ્યુશન આપીશ। તો અને વિદ્યાર્થી મિત્રો અહીંયા હું ક્વેશ્ચન એડ કરી દઉં કે તમને એક બી ક્વેશ્ચન હશે કે યાદ નથી રહેતું, બરાબર। આ એકદમ મોટી સમસ્યા છે બધાની આ સમસ્યા હોય છે કે યાદ નથી રહેતું, બરાબર। એ બી આ વિડીયોની અંદર કવર થઈ જશે। ચલો વિદ્યાર્થી મિત્રો તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન હું તમને 2 સ્ટેપમાં આપીશ। પહેલાં કહી દઉં કયા 2 સ્ટેપ। તો પહેલું આપણે સ્ટેપ જઈશું કે શોર્ટ ટર્મની અંદર, બરાબર, અને બીજું જઈશું લોંગ ટર્મની અંદર। શોર્ટ ટર્મ ને લોંગ ટર્મ એટલે શું એ બી આપણે જોઈ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો શોર્ટ ટર્મ રિવિઝન એટલે વિદ્યાર્થી મિત્રો આ જે રિવિઝન જે છે ને એ તમારે ડેલી રિવિઝન કરવાનું છે, અને લોંગ ટર્મ રિવિઝન એટલે તમારે જ્યારે પરીક્ષા આવે ને ત્યારે રિવિઝન કરવાનું હોય, ઓકે સમજી ગયા તમે। શોર્ટ ટર્મ રિવિઝન એટલે રોજ તમારે રિવિઝન કરવાનું હોય। તો વિદ્યાર્થી મિત્રોની અંદર પહેલો પોઈન્ટ છે શોર્ટ ટર્મ રિવિઝનની અંદર 10 મિનિટ રૂલ। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે ટ્યુશન કોચિંગની અંદરથી આવો છો, ટ્યુશન બંધાયેલું છે, તો ટ્યુશનની અંદર જે પણ ટોપિક ચલાવ્યો, ધારો કે BAની અંદર તમને આજે એક ટોપિક ચલાવ્યો એ છે સંચાલનની લાક્ષણિકતાઓ। તો સંચાલનની લાક્ષણિકતાઓ આવીને તમારે ફટાફટ, હવે તમે ટીચરે તમને જ ભણાવેલું છે, બરાબર, તો તમને યાદ તો રહેશે। જો તમે કોન્સન્ટ્રેશન આપ્યું છે, ધ્યાન પૂરેપૂરું આપ્યું હશે, ડાફેરા નહીં માર્યા હોય તો તમને યાદ તો કમ્પ્લીટલી રહ્યું હશે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો તમારે ઘરે આવીને ખાલી એ મુદ્દાને ખાલી એક જ વાર નજર ફેરવવાની છે, જોવાના છે। તો ખાલી વિદ્યાર્થી મિત્રો 10 મિનિટ કાઢીને એ મુદ્દાને ડેલી જોઈ લેવાના। એટલે ટૂંકની અંદર યાદ રાખો કે જેટલું ટ્યુશનમાં કરાવે એટલું તમારે કરવાનું, કાં તો જેટલું સ્કૂલમાં કરાવે એટલું કરવાનું, કાં તો તમે ઓનલાઈન કોર્સ કોઈ પરચેસ કરી લો તો જેટલું તમે એક વિડીયો જોતા તો એનું એટલું તમારે તૈયાર કરવાનું, યાદ રાખી લો, એટલે તમારે તકલીફ નહીં પડે, બરાબર। બીજું, જ્યારે પણ તમે રિવિઝન કરો છો રોજ તો અંડરલાઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ, તો તમારે જે નોટ્સ જે બનાવેલી છે એની અંદર હાઇલાઇટરથી કાં તો પેન્સિલથી અંડરલાઇન કરો, બરાબર। જે પોઈન્ટ હોય મહત્ત્વના, તમારા ટીચરે કીધું જશે કે આ મહત્ત્વનું છે, તો તમે વાંચો ને તોય તમને ખબર પડી જાય કે કયો ટોપિક મહત્ત્વનો છે। ધારો કે આપણા BAની અંદર તો બધા મહત્ત્વના જ હોય, BAની અંદર સંચાલન લાક્ષણિકતાઓ, તેનો જે મેન પોઈન્ટ હોય એના અંદર અંડરલાઇન કરી દેવાના, અને એના અંદરનું જે કન્ટેન્ટ હોય એને એકવાર વાંચવાનું, એટલે તમને ખબર પડે કે આ ટોપિક કેવી રીતનું છે, સમજણ પડી। અને ત્રીજું જે છે એ છે રિકોલ મેથડ એટલે શું?
તો વિદ્યાર્થી મિત્રો, જે તમે વાંચેલું છે, ધારો કે તમારા ટીચરે સંચાલનની લાક્ષણિકતાઓ ભણાવી, તમે સંચાલનની લાક્ષણિકતાઓ પર નજર ફેરવી લીધી, વાંચી લીધું, તો ચોપડીને કરી દો બંધ અને તમારી આંખો બંધ કરી દો અને યાદ કરો કે સંચાલન લાક્ષણમાં કયા કયા ટોપિક આવ્યા છે. સંચાલન લક્ષણોમાં સર્વવ્યાપી પ્રવૃત્તિ, ધ્યેયલક્ષી પ્રવૃત્તિ, બરાબર, એ બધું સતત ચાલતી પ્રવૃત્તિ, એ બધા ટોપિક આવે છે. બસ એ તમારે આંખો બંધ કરીને, નોટ બંધ કરીને બોલવાનું છે. એને શું કહેવાય? રિકોલ મેથડ. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણને યાદ રાખી લેજો, બરાબર. આ ત્રણ તમારે ક્યારે યુઝ કરવાનું છે? ડેલી તમારે રૂટિનની અંદર યુઝ કરવાના છે, બરાબર છે. ઓકે, હવે આપણે જોઈ લઈએ લોંગ ટર્મ રિવિઝન. પણ આપણે લોંગ ટર્મની અંદર મેં 3 ભાગ પાડેલા છે. એની અંદર પહેલાં આપણે જોઈશું ન્યુમેરિકલ એટલે કે ગણતરીવાળા વિષયો. તો ગણતરીવાળા વિષયોની અંદર આપણે કેવી રીતે કરવાનું છે રિવિઝન? તો ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાનું છે. હવે આની અંદર તો આપણે વાંચી નહીં શકીએ, તો તમારે સ્ટેટની અંદર હોય, એકાઉન્ટની અંદર, એમાં દાખલો ગણવો પડશે, બરાબર. જો તમને નથી આવડતું, વીક પોઈન્ટ છે, તો એને શું કરવાનું? તમારી નોટ્સમાંથી વાંચી લેવાનું. તમારી નોટ્સ તો બનાવવી જ પડશે દરેક વિષયની, ઓકે. તો નોટ્સમાંથી તમારે વાંચી લેવાનું, સૂત્રબૂત્ર જે હોય, બરાબર, કેવી રીતે ગણતરી આવે છે, બરાબર, એ જોઈ લેવાનું. એટલે તમને એ વીક પોઈન્ટ સમજણ પડી જાય. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો કે ન્યુમેરિકલ મેથડની અંદર એટલે કે ગણતરીવાળા વિષયની અંદર કેવી રીતે રિવિઝન કરવાનું છે, ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાનો છે, વીક અને ક્વેશ્ચન પ્રેક્ટિસ એવા કરવાના જે પ્રીવિયસ યરવાળા હોય, ઓકે, પ્રીવિયસ યરની અંદર પૂછાતા હોય, જો તમે ધોરણ 10 અને 12ની અંદર પ્રેક્ટિસ કરતા હોય તો. અને જો 11માની અંદર હોય તો આગળના પ્રથમ પરીક્ષાના, બીજી પરીક્ષાના પેપરો પ્રેક્ટિસ કરો. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો. લોંગ ટર્મ રિવિઝનની અંદર આપણે બીજી ટિપ્સ જોઈશું, એટલે કે થિયરી મેથડ. થિયરી મેથડની અંદર મેં તમને કીધું એ પ્રમાણે કે જે લોંગ ટર્મ મેથડ છે, કે એક્ઝામ અથવા ટેસ્ટ આવે ત્યારે જ આ મેથડ અપનાવો, બરાબર. મેં તમને પહેલાં જ કહી દીધું. શોર્ટ ટર્મ મેથડ જે છે એ તમારે ડેલી રૂટિનમાં અપનાવવાની છે, અને જ્યારે પરીક્ષા આવે ત્યારે તમારે કઈ મેથડ અપનાવવાની છે? આઈરે મેથડ, એટલે કે લોંગ ટર્મ મેથડ. ઓકે, તો આની અંદર થિયરીની અંદર શું કરવાનું છે? રીડ, અંડરલાઇન પોઈન્ટ. મેં તમને શોર્ટ ટર્મની અંદર શું કરાવ્યું હતું? તમારા અંડરલાઇન પોઈન્ટ કરાયા હતા, બરોબર. શું કીધું હતું? નોટ્સની અંદર અંડરલાઇન કરવાનું. શું કીધું હતું? અંડરલાઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તો તમારે નોટ્સની અંદર અંડરલાઇન પોઈન્ટ કરવાના. હવે તમારી લોંગ ટર્મ પરીક્ષા આવી ગઈ એટલે શું કરવાનું? એ પોઈન્ટને વાંચવાના. શું કરવાનું? વાંચવાના. એટલે સીધા અંદર જતા રહેશે મગજને. શું કીધું વિદ્યાર્થી મિત્રો? ઓકે. અને બીજો પોઈન્ટ છે, એક છે પીવાયક્યુ પ્રેક્ટિસ. હવે તમને પોઈન્ટ યાદ રહી ગયા, તો તમારે સીધા ક્વેશ્ચન ઉપર જતું રહેવાનું. આ ક્વેશ્ચન છે તો આનો જવાબ શું આવે એ તમારે વાંચવાનો, બરોબર. ઓકે, સમજી ગયા? ઓકે, હવે આપણે વાત કરીશું ત્રીજું, લેંગ્વેજ મેથડ. હવે ભાષાના જે વિષયો છે એ તો કોઈ વાંચતું જ નથી, પણ વિદ્યાર્થી મિત્રો એ બી આપણા વિષયની અંદર આવે છે. એની અંદર વધારેમાં વધારે માર્ક્સ કપાતા હોય છે. તમે ઇકો, બીએ, સ્ટેટ, એકાઉન્ટ ચારેમાં 100માંથી 100 લાવી શકો છો. પણ વિદ્યાર્થી મિત્રો ગુજરાતી, ઇંગ્લિશની અંદર તમે ભાષાના વિષયોની અંદર 100માંથી 100 નથી લાવી શકતા. એનું કારણ છે તમે સમય નથી આપતા. પણ વિદ્યાર્થી મિત્રો 100માંથી 100 તો આવતા નથી, પણ તમે 95+ તો લાવી શકો છો, તો ડેફિનેટલી યોગ્ય છે. પણ તમે જેટલી મહેનત સ્ટેટ, એકાઉન્ટ, બીએની અંદર કરો છો એટલી જ મેથડ તમારે આની અંદર કરવી પડશે. તો આનું રિવિઝન જે છે એ 2 મેથડ થશે. એક તો ચેપ્ટરની સ્ટોરી યાદ રાખો. પહેલાં તમે જે શોર્ટ ટર્મની અંદર રિવિઝન એની અંદર કેવી રીતે કરવાનું હોય કે બધા ચેપ્ટરની સ્ટોરી યાદ રાખી લેવાની. તો આની અંદર તમે રિવિઝન કરતા હોય ત્યારે તમારે શું કરવાનું? બધા ચેપ્ટરની, ધારો કે તમે પહેલું જે ચેપ્ટર છે કોઈ પણ એટલે કે ચોપડી વોપડી બંધ કરી દેવાની અને એની સ્ટોરી આખી બોલી દેવાની મોઢે, આવું આવે છે, બરોબર, એ ખબર પડી ગઈ. તો તમે પછી એ ચેપ્ટરના પીવાયક્યુ જોઈ લેવાના. ઓકે, એટલે કે જે તમારે જેટલું એક્ઝામમાં તમે વાંચતા હોય એ પ્રમાણે, બરોબર છે. ચેપ્ટર વાઇઝ વાંચતા હોય, સેક્શન વાઇઝ વાંચતા હોય, તમારી ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો. હવે આપણે વાત કરીશું, રિવિઝન બોરિંગ લાગે છે ભાઈ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમારું સોલ્યુશન છે એ તમારી જાતે તમારે ડેડલાઇન બનાવવાની છે. ડેડલાઇન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમારે, ધારો કે તમારી ટીચરે તમને એક પ્રોજેક્ટ આપ્યો કાં તો સ્વાધ્યાય સોલ્યુશન આપ્યું, બરાબર. એને એવું કીધું, ટીચરે તમને એવું કીધું કે ભાઈ મંગળવારે, આજે છે શનિવાર, હવે મંગળવારે આ પ્રોજેક્ટને સબમિટ કરાવવાનો છે. ભાઈ તમને આપ્યા જો શનિ, રવિ અને સોમ, બરોબર. તો હવે તમે શનિવારે કંઈ ના કર્યું, શુક્રવારે આપ્યો તો પ્રોજેક્ટ, શુક્રવારે કંઈ ના કર્યું, શનિવારે બી કંઈ ના કર્યું, રવિવારે બી કંઈ ના કર્યું. હવે સોમવાર આવે છે, ટીચર કહે છે કે ભાઈ મેં શુક્રવારે પ્રોજેક્ટ આપ્યો છે, છોકરાઓ તૈયાર છે ને, કાલે હું જોવાની છું, બરાબર. એટલે કાલે મંગળવાર થશે, એટલે છોકરો શું કરશે? હવે સોમવારે પ્રોજેક્ટને
કરવા બેસશે અને એટલી બધી શક્તિ લગાવી દેશે, એટલી બધી જાન લગાવી દેશે, એનામાં જેટલી શક્તિ હશે બધી શક્તિઓને લગાવીને મંગળવારે પ્રોજેક્ટ તૈયાર કરીને ટીચરને આપી દેશે. એને શુક્રવારે કંઈ ના કર્યું, શનિવારે કંઈ ના કર્યું, રવિવારે ના કર્યું, પણ એને ખબર હતી કે મારે મંગળવારે સબમિટ પ્રોજેક્ટ કરાવવાનો છે એટલે મારે કરવું જ પડશે. તો એટલી જ શક્તિ તમારે આવી જ રીતે બનાવવાનું છે. તમારે કહેવાનું છે પોતાની જાતને કે 1 કલાકની અંદર આ ટોપિક કાં તો આ ચેપ્ટર મારે રિવિઝન થઈ જવું જોઈએ, એટલે થઈ જવું જોઈએ જ. તો તમારે તમારી શક્તિ લગાવીને વાંચવાનું છે, રિવિઝન કરવાનું છે, એટલે એ બી તમારે થઈ જશે. ઓકે. અને બીજું છે રફ નોટ. હવે તમને એવું થાય કે મને કંટાળો આવે છે, ઊંઘ આવે છે, એના માટેનો એક ઉકેલ છે. રફ નોટમાં લખો. એટલે કે હવે ધારો કે તમે PYQની અંદર 2019નું પેપર ઉઠાવ્યું અને એની અંદર લખેલું છે કે સંચાલનનું મહત્વ સમજાવો, બરાબર. તો એના ટોપિક રફ નોટની અંદર લખવાના, એની અંદર આ આવે છે, આ આવે છે, આ છે, બરાબર. પછી બીજો ટોપિક ઉઠાવો, સંચાલનની લાક્ષણિકતાઓ. તો એની અંદર રફ નોટની અંદર લખવાનું કે આ પોઈન્ટ આવે, આ પોઈન્ટ આવે. એટલે તમારી 2 શક્તિ યુઝ થશે. એક તો પહેલું તો લખવાની શક્તિ યુઝ થશે, બરાબર. પછી બીજું તમારી PYQની પ્રેક્ટિસ થશે, ત્રીજું બી, બરાબર. અને ત્રીજું વિચારવાની શક્તિ બી પ્રેક્ટિસ થશે. શું થશે? વિચારવાની. ડન. સમજ્યા તમે? લખવાની પ્રેક્ટિસ થશે, PYQની પ્રેક્ટિસ થશે, વિચારવાની. તમે લખશો, રફ નોટની અંદર લખશો એટલે, બરાબર છે. અને જો કોઈ ટોપિક ભૂલી જાવ તો તમારી નોટ્સને બાજુમાં રાખો. જે તમે નોટ્સ બનાવેલી છે મસ્ત રીતે, તો એને બાજુમાં રાખો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે જ કહો કે આપણા પોઈન્ટ કેવા લાગ્યા, તમે આ રિવિઝન મેથડ અપનાવશો કે નહીં. નીચે કોમેન્ટ્સ તમે કરતા નથી યાર, મને બહુ જ મને યાર મજા નથી આવતી, બરાબર. કોમેન્ટ કરો કે મને આ વિડીયો સારો લાગ્યો, વિડીયો છે સારો, બરાબર, ટ્રિક્સ તમે સારી આપો છો. ઓકે, કોમેન્ટ્સ કરો, લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.